આજે પણ સવારે વહેલી કોલેજે ગઈ અને આજે તો અમારો પ્રેક્ટિકલ્સનો લાસ્ટ ડે હતો. પ્રેક્ટિકલ્સ પણ બધા પૂરા થઈ ગયા હતા એટલે વહેલી રજા મળી ગઈ. અને આજે સાથે ગુરુ પૂર્ણિમા પણ હતી અને ગુરુવાર પણ હતો, એટલે કે પૂનમ અને ગુરુવાર બંને એક સાથે. તો હું રહી તો અમારું બપોરનું જમવાનું કંઈક આવું હતું અને રાતે અમારે એકટાણું કરવાનું હતું. તો મેં મમ્મીને કીધું કે શાક રોટલી તો નોર્મલ છે, આપણે સાથે કંઈક બીજું પણ બનાવીએ, કેમ કે અત્યારે હાલમાં તો બહુ જ ગરમી પડે છે, એટલે કંઈક ઠંડુ ઠંડુ બનાવીએ તો રાતે મજા આવે ખાવાની. અને સાથે કેરી પણ બહુ જ આવે છે હમણાં, જે પેલી તોતાપુરી કે એ. તો મમ્મી કે ચાલ આપણે ફ્રૂટ સલાડ બનાવીએ. અને ફ્રૂટ સલાડમાં મને બીજા બધા ફ્રૂટ્સ બહુ ઓછા ભાવે, એટલે મેં મમ્મીને કીધું કે ખાલી આપણે કેરીથી જ બનાવશું. મમ્મી બીજા કામમાં હતા ત્યાં સુધી મેં આ ફ્રૂટ સલાડ બનાવી લીધું હતું. અને બસ જો આ હતું મારું એકટાણાનું જમવાનું આજે. બસ તો પછી જમી અને રાત્રે અમે સાંઈબાબાના મંદિરે ગયા હતા, કેમ કે આજે ગુરુ પૂર્ણિમા પણ હતી અને ગુરુવાર પણ. તો રાતની આરતી કરવા માટે જવું હતું મમ્મીને. થોડું કામ હતું, એમાં અમે લેટ પહોંચ્યા એટલે આરતી પણ પૂરી થઈ ગઈ હતી. પણ મમ્મી કે કંઈ વાંધો નહીં, આપણે દર્શન તો થઈ ગયા ને. બસ પછી બધા મંદિરોમાં દર્શન કરી અને થોડી વાર બેઠા અને પછી ઘરે આવી ગયા હતા. અને રાત્રે આ મસ્ત ઠંડુ ઠંડુ મારા હાથનું બનાવેલું ફ્રૂટ સલાડ ખાધું. મેં પોતે બનાવ્યું હતું એટલે વખાણ નથી કરતી, કેમ કે મને ખુદની કુકિંગ સ્કિલ પર બહુ ડાઉટ છે, પણ બધા એવું કહે કે સારું બનાવે.